नर्स पे ऑयल मारे तो जो गाइस जो करे नर्स पे ऑयल मारे अब जो तो फटाफट के ऑयल मारे समझो તમને ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે 5-6 દિવસથી આપણે ગાઈસ ઘરે હતા અને આપણે હવે જવાનું છે કામે તો જો ગાઈસ આપણે આજે રવિવારની રજા છે તો આપણો ભાઈ લેસન કરે છે અને ગાઈસ આપણે જવાનું કામે તો આપણે હવે હાલે કામે અને જો ગાઈસ આપણું બાઇક પડ્યું છે ટીવીએસ અને ગાઈસ આપણે ટિફિન ન લઈ જવાનું બપોર સુધી કામે જવાનું છે અને બપોર પછી રજા તો ગાઈસ આપણે જઈ કામે तो गाइस अब नर्स पे अपना हमें ऊपर है और आप जाऊँ कामे नर्स पे गाइस आप वाइट जीन ऊपर है तो आप हाल काम है अरे जी गाइस आप काम है गाइस आप अत्यारे अमरापुर આપણે અહીંયા લેવાનું ગાઈસ ઓઇલનું ડબલું અને પીસા લેવું તો ગાઈસ આપણે આજે કામ આપણે કરવાનું છે ફરમાની વાંલી પેટ વાંલી સાઈડ આવે ને ગાઈસ તો અહીંયા આપણે ઓઇલ મારવાનું છે તો ગાઈસ આપણે જો પાટો કરી નાખ્યો પાટો કરીને તો ઓલિયા હોત નાખ્યો ગાઈસ તો આપણે ઓઇલ લઈ લઈ અહીંયા આપણે જો ગાઈસ ઓઇલના ડબલાની ઓઇલનું મોટું કેન પડ્યું અહીંયા यो गाइस आपका पाटो कर्यो है ने मस्त मजानो तो गाइस आपने जो फर्मर रंगेला पड़ा है અને આ ગાઈસ આપણે ઓઇલ નું લેવાનું તો જો ગાઈસ આપણે ઓઇલ નું કેન અને આ બે પીછા અહીંયા તો ગાઈસ આપણે બોડી લઈ જવાના છે તો આપણે બોડી લઈ જઈ શું હે આ તમારી તો ગાઈસ આપણે હવે જવાનું છે બોડી तो આપણે જો હમણાં પણ બાપુ એમાં ભેગું કામે આવતું ગાઈસ જો સમજે રીટા ચાલુ જાય ગલવાળા હા તો હાથી ઊંચે પેલા હું વાડીએ ગયે તો ગાઈસ આપણે અમરાપુરમાં નામ આલે જો નાલું બનાવે અમરાપુરમાં ડાઇવિંગ આለን ગાઈસ से भी तो गाइस આપણે બોડી પોગી ગયા અને આપણે જો ગાઈસ આ ફર્મા પડ્યા ને વાયલી સાઈડ ગાઈસ આપણે વાયલી સાઈડ આપણે ઓઇલ મારવાનું છે અને આપણે જો આ ઓઇલ નું કેન લાયા છે અને ગાઈસ આપણે ઓઇલ જાજુ છે નહીં ને નસ पे આપણે ઓઇલ લેવા ગયા છે અને આપણા પાસે થોડું ઘણું ઓઇલ પડ્યું છે એટલે આ ડબડમ કાઢીને આપણે ઓઇલ મારવાનું ચાલુ કરશું અને નસ पे જે ઓઇલ લેવા ત્યાં આપણે ગેરેજની દુકાન હોય ને ઓઇલ લેવા જઈએ ને નસ पे અને આપણે આમાં કેનમાં જેટલું ઓઇલ છે ને એ આપણે ડબલું કાઢી લઈશું અને પછી આપણે ફર્મામાં ઓઇલ મારવાનું ચાલુ કરશું અને ગાઈસ આપણે અહીંયા બોડીમાં આપણે મોટા ઘરે એક દુકાન હતી ને ગાઈસ 3 દુકાન હતી એવું આબુનું ખોલી तो सामान गाइस આપણે અહીંયા નાખ્યો જો હા જો હે ને ફર્મા વાલ પ્લેટ ટેકા જો આ નાના મોટા ફર્મા આમે અડધો સામાન પડ્યો તો પછી દવાના ટેકા તો ગાઈસ આપણે હંધો સામાન અહીંયા નાખ્યો તો અને અહીંયા આપણે આવું કઈ સામાન રાખ્યો નહીં અને આપણે આ ફર્માનો જો ગાઈસ પાછલી સાઈડ આપણે આ રહ્યું ને કેમ બહુ વજન ઉપડતું નહીં આ જો ગાઈસ આપણે કાટ ખાઈ ગયા ને ફર્મા તો અહીંયા ગાઈસ આપણે ઓઇલ મારવાનું છે એટલે આપણા ફર્મા નસપીના કાટ ન ખાય અને આજ તો ગાઈસ બપોર સુધી જવાનું આપણે તો બપોર સુધીમાં કેટલું ઓઇલ મારે છે કંઈ નક્કી ન કહેવાય તો આપણે કેનમાં કાઢ નાખ્યું ઓઇલ ડબલામાં જો ગાઈસ આપણે થોડુંક જ છે આમાં ઓઇલ અને આપણે એક ડબલામાં લઈ લઈ ઓઇલ તો ગાઈસ આપણે એક હાથમાં મોબાઈલ પકડ્યો છે ને એક હાથમાં હટ નીકળતું નહીં હવે જો માન તો આપણે ઓઇલનું ડબલું પણ લીધું અને ગાઈસ આપણે હમણાં ઓઇલ મારવાનું કરશું ચાલુ હજી તો આમાં આપણે ગાઈસ
V3 ફર્મર આપણે જે રંગી જાય ઓઇલને, તો આપણે ઓઇલના ફર્મર રંગશું. અને ગાઈસ અહીં જો આપણે આ હે બોડીમાં પ્લોટ, અમે જો ગાઈસ આપણે કાનપાનું ઘર હે, જે આપણે ગાઈસ નસભાઈ ભેગું પેલા આવતા કાનપા, અત્યારે ગયા હે પ્રવાસમાં, ફરવા ગયા હે, યાત્રા કરવા. નરેશભાઈ હું કાનપા, તો કાનપા સેટ ખીયરે આવશે ત્યારે પછી અમે ભેગું કામે આવશે. અને અત્યારે તો યાત્રા કરવા. તો ગાઈસ હવે આપણે કશું કામ ચાલુ હરવે હરવે. નરેશભાઈ નક્કી છે હજી આટલું જ કામ કર્યું છે. તો ગાઈસ તો આપણે કામ કરશું ચાલુ. અને ગાઈસ આપણે કાલે આપણે ગાઈસ બ્લોગ અપલોડ નહોતો કર્યો, એના માટે સોરી, માફ કરી દીજો. અને આપણે હવે ડેલી અપલોડ કરશું. તો કામ ચાલુ કરી. તો જો ગાઈસ આપણે આ રીતનું ઓઇલ મારવાનું. આપણે જો વાયની સાઈડ ફરમાને આપણે કાટ લાગી ગયો છે ને, એટલે આપણે ઓઇલ મારી દઈએ ને તો ફરમાને કંઈ થાય નહીં અને કાટ ન લાગે. તો જો ગાઈસ તેમાં આપણે ઓઇલ મારવાનું. તો આ રીતના ગાઈસ આપણે પહેલાં ઓઇલવાળું પીસું કરી નાખવાનું, પછી આમ પટ્ટીઓ રંગવાની. આ રીતના ગાઈસ આપણે ઓઇલ મારવાનું. અને ગાઈસ આમાં તમારે આમાં બે પણ નુકસાન તમારે થાય ગાઈસ. એ નુકસાન શું થાય ખબર ગાઈસ? તો ગાઈસ આમાં આપણે નુકસાન હોત થાય. એ નુકસાન તમને હું ગાઈસ કહી દઉં આપણે, કે તમારા ઘરે દેશો ને એટલે લુગડા તમારે થઈ જશે ઓઇલવાળા, એક એ નુકસાન. અને તમે ગામમાં જશો ને તો તમે ઓળખાય એવા નહીં રહો. તો આ ઓઇલનું નુકસાન એ. તો ગાઈસ આપણે આ રીતના ઓઇલ મારવાનું છે. અને ઓઇલ મારવાનું ચાલુ રાખશું મસ્ત આવે ત્યાં સુધી. અને બે આમાં નુકસાન તો ફાઇનલ જ છે, એક લુગડા બગડે ને કાળા હાથ થાય. તો ગાઈસ આપણે ઓઇલ આ રીતના મારી રાખશું હરવે હરવે. મસ્ત આવશે ને તો પૂછશે કે કેટલું કામ કર્યું. આપણે કંઈ એ જે ફર્મ હોય ને રંગવું હજી, તો ફટાફટ હવે રંગવાનું ચાલુ કરી દઈએ કાંઈ કાં. નરેશભાઈને એમ થવું જોઈએ કે ના બાકી કામ થઈ ગયું કાંઈ કાં. આ કેટલો ફરમાનો થપ્પો હતો આપણે હાથે ખૂટાડી દીધો. અને જો ગાઈસ આપણે આટલા ફરમાં રંગી નાખ્યા, અને આખો આ થપ્પો હતો ને ઓળખણ સુધી, તો આપણે ગાઈસ ખૂટાડી દીધો અને આ સુધી આપણે રંગી નાખ્યા. તો ગાઈસ હવે આપણે પાણીનું પી લઈશું અને પછી આપણે કશું રંગવાનું ચાલુ. પાણીનું પી લઈ. અને જો ગાઈસ આપણે ઓઇલ આવી ગયું, આ મોટો કેન ભરેલું હોય, અને બીજા આપણા નાના જે આપણે મોટરસાઇકલનું ઓઇલ છે. તો આપણે હવે ગાઈસ પાણીનું પીને પાછું કામ ચાલુ કરશું ઓઇલ મારવાનું. હાથ લુક નહીં થાય ઓઇલવાળા ગાઈસ. જો ગાઈસ આપણે કેવો ફરમાં કાળા કાળા દેખાય. તો પાણી પીને હવે કરી ઓઇલ મારવાનું ચાલુ. આપણે નરેશભાઈ ઓઇલ મારે તમે જો ગાઈસ, એવો કરે નરેશભાઈ ઓઇલ મારે. હવે જો તો ફટાફટ કેટલું ઓઇલ મારે સમજો. કારીગરો હોતી વખતે નરેશભાઈ ઓઇલ મારે સમજો. નરેશભાઈ કારીગર હે. લીટર તો ડબલું ભરી લો તો લાવ્યો નહીં મૂકો. અને તમે ને લેતું ન હોય ઓઇલ, મેં કીધું થઈ જશે એટલે ઘણું ઓઇલનો તૂટો આવ્યો. ખબર હવે જવા દો. 8 ને 4 ઓઇલ આપણે થોડુંક લાવ્યો ને વધારે કેનાલે આવતા રહ્યા છે. અને જો આપણે એક ગાભો અને એક આપણે સિંગલ ગાય રસ્તામાં પડ્યું હતું લેતા આવ્યા. અને ગાભો ગાય આપણે ઓઇલવાળા હાથ હતા ને એટલે લીખવા રાખ્યો હતો. અને આપણે હવે જવાનું ઘરે. નરેશભાઈ એમના ઘરે આવી ગયા અને આપણે હવે આપણા ઘરે જવાનું. તો જો ગાય આપણે મોટરસાઇકલની ચાવી આમ નામ હોય, મોટરસાઇકલમાં ગાય ભૂલીને હોય જ ચાવી સવારે. આમ નામ આપણે ચાવી છે મોટરસાઇકલ સિંગલ ને ગાભો આપણે અહીં બળી દઈએ આમ નામ. અને ગાય આપણે લાગીએ હવે ઘરે. તો ગાય આપણે હવે મોટરસાઇકલ આવી જઈએ. અને ગાય આપણે પવન આવે ને એટલે કંઈ સંભળાતું નથી. અને ગોળામાં ગાય આપણે અવાજ બીજી તરહનો આવે એટલે ગાય આપણે બધી બાજુ કેમેરો રાખ્યો હોય. અને આપણે જો ગાય ઘરે આવી જઈએ.
આપણે કંઈ સમજાતું નથી. હવે જ ઓલો હોય ને પવન આવે એટલે ફૂલ ધીમા ગાઈસ આપણે હવે ઘરે આવે છે કાંઈ